હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. અમે આવી ગયા છીએ અમદાવાદ, અને અમદાવાદની અંદર ગોતામાં, ગોતાની અંદર આવ્યા છીએ ધ્રુવભાઈ સોલંકીને મળવા માટે. સો ગઈકાલની જર્ની તમને બધાને ખબર છે, અને તું તો બધું જોતો હતો, તો તને શું લાગ્યું કે સાહેબ આવવાના છે? આમ કેવી તૈયારી હાલતી હતી ઘરમાં? બહુ તૈયારી ચાલતી હતી, બહુ આમ ઉત્સાહી થઈ ગયો હતો કે કાલ સર આવવાના, કાલ સર આવવાના. વાહ, સરસ. અને ભાઈ બહુ મજા આવ્યો, કારણ કે શું છે, એક ટીચર એવા હોય કે જેને તમે રોજ મળતા હો, ને એક ટીચર એવા છે કે જેને વર્ષમાં એક વખત મળવાના છો, અને પછી કદાચ પાછો ક્યારે મળશો એ ખબર નથી. એટલે વિદ્યાર્થીનો જે આમ પ્રેમ હોય, અને અમને જે વિદ્યાર્થીને મળવાની જે ઉમળકો હોય ને, એ નેક્સ્ટ લેવલ હોય, અને એ તમને ફીલ થાય. ધ્રુવભાઈની આપણે વાત કરીએ, બહુ સરસ મજાનું રિઝલ્ટ, ઇન્સ્પાયરિંગ સ્ટોરી, હે, અને જે હવે ફ્યુચર ડૉક્ટર બનવા જઈ રહ્યા છે. ગઈકાલે આપણે એક ડૉક્ટરને મળ્યા, જેને આપણી વાત કરી, ડૉક્ટર ક્રિશ, જે સર્જન બનવાના છે, અને આજે આ બીજા ડૉક્ટર બનવાના છે કે જે હવે સાયન્સ લઈને બી ગ્રુપમાં જવાના છે. પણ એક સરસ મજાની વાત જે મને જાણવા મળી કે ડૉક્ટર શું લેવા બનવું છે, એની પાછળની એક એવી સ્ટોરી છે કે જે આપણને ઇમોશનલ કરી દેશે, જે એના સપનાઓને વધારે એનર્જી પણ પૂરી પાડશે. એ બધું આજે આપણે એક્સાઇટિંગ વસ્તુ જાણવાના છીએ. પણ પહેલાં તમે એના માર્ક્સ સાંભળી લો. મેથ્સના 100 માંથી 100, સાયન્સમાં 100 માંથી 100, અને સમાજમાં 100 માંથી 99. એ 99 એટલા માટે કે ઇન્ટરનલ માર્ક્સ 20 માંથી 19 મૂક્યા, બાકી બોર્ડમાં તો 80 માંથી 80 જ છે બકાને. અને ભાઈ જે છે 98.50% 98.40% સુધી પહોંચીને A1 ગ્રેડ પ્રાપ્ત કરે છે, હે ને? તો ભાઈ ધ્રુવભાઈ, ખૂબ ખૂબ તમને અભિનંદન. તમે આટલું સરસ મજાનું રિઝલ્ટ લઈ આવ્યા છે. તો જ્યારે રિઝલ્ટ હતું, આટલું સરસ મજાનું રિઝલ્ટ આવ્યું, ત્યારે મમ્મી પપ્પાનો કેવો પ્રતિભાવ હતો? સારો હતો, રોવા લાગ્યા હતા, હું રોવા લાગ્યો હતો. વિચારી નતું આટલા આવશે એમ, કારણ કે 9th માં બહુ ઓછા હતા, 80% જ આવ્યા હતા. 80% હતા. અને 10માં વિચાર્યું નતું કે આટલા આવશે, પણ આવી ગયા. એટલે તો જ્યારે આમ જોયું 98.40, કે સૌથી પહેલા કોઈ રોવાનું શરૂ કર્યું? સૌથી પહેલા તો મેં જ રોવાનું ચાલુ કરી દીધું. પહેલી વાર આટલા આવ્યા એટલે. સરસ, વેરી ગુડ ભાઈ. અત્યારે જો ઇમોશન્સ હું ફીલ કરી શકું છું ને, તો તને કેમ એટલું બધું ભણવાનું મન થયું કે ભાઈ 80%થી તું 98.40 PR સુધી પહોંચ્યો? તો તારું આખા દિવસનું શેડ્યુલ શું હતું? તારું મોટિવેશન શું હતું? તને કઈ વસ્તુ વધારે હિંમત આપતી હતી 10th સ્ટાન્ડર્ડમાં આટલી મહેનત કરવા માટે? આખા દિવસના શેડ્યુલમાં તો સવારે 5 વાગે હું જાગી જતો, એટલે પછી સ્કૂલે જવાનું 6 વાગે, વાન આવી જતી, એટલે પછી 1:45 વાગે હું ઘરે આવતો. ખાઈ પીને પછી 2:30 વાગ્યાનું ટ્યુશન હતું, એટલે ટ્યુશન જતો રહેતો. 2:30 થી પછી 4:30 ત્યાંથી આવું, એટલે સાયકલ લઈને જતો, એટલે 5 વાગે આવી જાઉં અહીંયા. પછી ઘરે આવીને કલાક વાર ટીવી જોતો, નાસ્તો કરતો, ફ્રેશ થઈ જતો. 6 વાગે પછી હું વાંચવા બેસતો, તો 6 થી 7 હોમવર્ક, અને 7 થી 9 વાંચી લેતો, અને પછી જમીને પછી બસ મમ્મી પપ્પા જોડે બેસું થોડી વાર, પછી સુઈ જવાનું. ક્યારે તને શું કહેવાય કે પેન્ટેડની ખબર પડી, અને શું લેવા ખબર પડી? કોઈ તને કીધું પેન્ટેડ વિશે? મારા ભાઈબંધોએ મને કીધું કે ગણિત તને ના ફાવતું હોય તો તું આ સરના વિડીયો જો. અને છેલ્લા 12મા મહિનામાં ખબર પડી, એટલે 3 મહિના હતા મારી જોડે, એટલે મેં વિડીયો જોવાના ચાલુ કર્યા. ડિસેમ્બર થી શરૂઆત કરી? ડિસેમ્બર થી ગણિતના, એટલે ગણિતમાં શું પ્રોબ્લેમ પડતો? કેટલા માર્ક્સ આવતા? કારણ કે બધા સર ભણાવે ને ટ્યુશનમાં, અને બધી જગ્યાએ તો બેઝિક સ્ટાન્ડર્ડ અલગ અલગ કરીને નતા આપતા, ખાલી સ્ટાન્ડર્ડ ને બેઝિક બધું ભેગું. એવું ના કે આ બેઝિકમાં આ પૂછાશે ને આ પૂછાશે, પણ તમારા વિડીયોમાં તમે કહેતા કે બેઝિકમાં આ પૂછાશે, અને તમારા બેઝિકના અલગ લેક્ચર બી હોતા હતા, એટલે એ વિડીયો હું જોતો હતો બેઝિક મેથ્સ. રાઈટ. અને બધા લાઈવ લેક્ચર અટેન્ડ કર્યા? હા, બધા. અને કઈ સિરીઝમાં તને સૌથી વધારે મજા આવી? જાગરણ બેચમાં. જાગરણ બેચમાં રાત્રે 1 વાગ્યા સુધી મજા. તો જ્યારે રાત્રે 1 વાગ્યા સુધી તું ભણતો હોય, ત્યારે મમ્મી પપ્પા અને એનો સપોર્ટ નહીં કેવો હતો, અને ઘરમાં માહોલ કેવો હતો? સારો હતો. મમ્મી કામ જ કરતી હોય, પછી મમ્મી ફ્રી થાય એટલે મારી જોડે બેસે, ધ્યાન રાખે કે શું જોવો મોબાઈલમાં, અને અહીંયા જ મોબાઈલ પડ્યો હોય એટલે પપ્પા બી જોતા હોય કે જોવો હોય. વાહ. અને પછી લેક્ચર ની અંદર કેવું, શું કહેવાય કે જ્યારે આમ કંઈક આપણે કોમેડી કરાવતા હોય ત્યારે બોલાઈને સંભળાવતો હતો, અહીંયા બેસાડતો સાંભળો. અને તમને અહીંયાથી ખાલી તમારો અવાજ અહીંયા સંભળાઈ જશે. તમારો જો તમે આવી શકો તો પ્લીઝ વધારે સારું, આવી જાઓ. ચલો, તો આપણે એના મમ્મી પાસેથી જાણીએ, અને પછી એના પપ્પાની એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહું કે પપ્પા કેટલો એમને સપોર્ટ કર્યો. તો મને તમે એ જણાવો કે જ્યારે લાઈવ લેક્ચર તમારો છોકરો ભણતો હતો યુટ્યુબની અંદર, અને જ્યારે અમારી સાથે ભણતો હતો, ત્યારે તમારા વિચારો કેવા હતા કે ભાઈ બરાબર હાલે છે, કેમ થાય છે, શું હતું? ખૂબ સરસ એ ભણતો હતો, ને મને પણ બહુ મજા આવતી હતી. હું એને એવું કહેતી તું આમાં વધારે ધ્યાન રાખજે, એટલે તને પણ ભણવાની મજા આવશે એમ. રાઈટ. અને સૌથી અગત્યની વાત કે એ તમે એને કેવી રીતના આખા વર્ષ દરમિયાન સપોર્ટ કર્યો કે આજે આટલા સરસ રિઝલ્ટ સુધી પહોંચ્યા?
મેં એને એવું જ કહેતી કે તું છે ને ભણવામાં જ વધારે ધ્યાન રાખ, હમ બસ બહાર નીચે ફરવા બહુ જઈશ નહીં, હમ અને બસ ભણવામાં જ વધારે ધ્યાન રાખ. હમ અને પણ તો એ 1-2 કલાક જ એવું સારું ભણતો તો, એમ આખો દિવસ તો બેસતો જ નતો ભણવા. જો એ બેઠો હોત તો 99.99 હા, પણ પૂરેપૂરા 98.40 પણ કઈ ઓછા નથી. અને બીજું કે 3 વિષયમાં 80 માંથી 80 અને આમ જો તો 100 માંથી 199. સો ધીસ ઇઝ ડ્રીમ રિઝલ્ટ. એમ બહુ સરસ પરફોર્મ કર્યું છે. હવે તે શું લેવા ડોક્ટર બનવાનું જ નક્કી કર્યું ભાઈ? તારે કેમ બીજું કાંઈ નથી બનવું? એ સ્ટોરી બધાને કહેતો, બહુ ઇન્ટરેસ્ટિંગ કે છે. મારો ભાઈ જે છે એને બહુ દવાખાનું હતું, 15 વર્ષ સુધી એ હોસ્પિટલમાં જ રહેતો હતો, બહુ તકલીફ હતી. એટલે એનું મેં જોયેલું કે આને આટલી તકલીફ છે, અને ડોક્ટરો બી મેં જોયેલા કે બહુ સારી રીતે ટ્રીટ નતા કરતા એને. એટલે પછી મેં વિચાર્યું મેં કીધું એવો ડોક્ટર બનું કે જે પેશન્ટને સારી રીતે ટ્રીટ કરે અને સારી રીતે એમને રાખે. અને એમના પપ્પા જે છે, એમના ભાઈ જે છે 15 વર્ષની ઉંમરમાં અવસાન પામી ગયા. એના પપ્પા એના નામે સરસ મજાનું NGO પણ ચલાવે છે, જય ફાઉન્ડેશન, રાઈટ? અને એ જય ફાઉન્ડેશનમાં બધાય કેન્સર પેશન્ટને દવાઓ પૂરી પાડવાનું કામ કરે છે, મેડિકલ કેમ્પ કરે છે, બ્લડ કેમ્પ કરે છે. તો અહીં છે ને 2 માનસિકતાના લોકો હોય, એક કે જે પ્રોબ્લેમને જોવે, એક એ કે જે સોલ્યુશન્સને જોવે. આપણે આ ભાઈનું ફેમિલી, ધ્રુવભાઈનું, મેં એવું ફેમિલી જોયું કે જે સોલ્યુશન્સ ઉપર ફોકસ કરે. એના ઘરે બાળપણથી એમને પ્રોબ્લેમ હતો, અગર દવાખાનું હતું, એમાં ડૉક્ટરની કેટલીક મિસ્ટેક હતી, એના કારણે એનો ભાઈ વધારે શું કહેવાય કે પ્રોબ્લેમમાં આવ્યો, અને 15 વર્ષની નાની ઉંમરે જ એ અવસાન પામ્યો. તો હવે એમના પપ્પાએ શું કર્યું? તો કે એના પપ્પાએ એના નામે ફાઉન્ડેશન શરૂ કર્યું. તો એમને જોયું કે ભાઈ ભલે મારા દીકરાને પ્રોબ્લેમ થયો, તો મારા દીકરાને જે છે આ પ્રોબ્લેમ થયો, પણ હું આ પ્રોબ્લેમ બીજાને નહીં થવા દઉં. એના માટે એમને દવા પ્રોવાઈડ કરી, મેડિકલ કેમ્પ કર્યા, બ્લડ ડોનેશન કેમ્પ કર્યા, હે ને? તો હવે એના પપ્પાએ આ કામ કર્યું. આ કામ ધ્રુવભાઈ જોતા હતા. તો અહીંયા એને વિચાર્યો, જો મારા પપ્પા આ ફાઉન્ડેશન ચલાવીએ કે, તો હું તો ભણું છું, તો હું જ કેમ ડૉક્ટર ન બની શકું? તો આ પરિવાર જે છે કે નહીં, જેવું તમે કર્મ કરો ને એવા વિચારો આવે, અને જેવા વિચારો આવે ને એવા આપણા પાછા સારા કર્મ થાય ને એવું ઉગે. મતલબ એવો કે ઘરનો એ માહોલ હતો, ઘરનો એ એટમોસ્ફિયર હતો કે આપણે શું સમાજને આપી શકીએ. ત્યારે આ ભાઈનું હવે ડૉક્ટર બનવાનું એક મારું સપનું હોય, એક ડૉક્ટર બનવાનું આનું સપનું છે. પણ મારું સપનું એટલે છે કે ભાઈ મને ડૉક્ટર જેવી લેવિશ લાઈફ જીવી છે. તો મારી જે મહેનત હશે ને 80% હશે. એક આનું સપનું છે, મારે ડૉક્ટર એટલા માટે બનવું છે કે મારા ભાઈને જે પરિસ્થિતિ થઈ 15 વર્ષે બીજા કોઈ ન થાય. તો આની આગળ જે પોટેન્શિયલ હશે, અથવા તો આની જે શક્તિ હશે ને એ 99% હશે. મારી કરતાની શક્તિ વધારે છે, કારણ કે આનું ડ્રીમ વધારે મજબૂત છે. મારું ડ્રીમ કેવું છે? એક લેવિશ લાઈફનું છે. તો તમારા કોઈ જગ્યા સુધી પહોંચવા માટે કયું રીઝન છે ને એ બહુ અગત્યનું છે. બરાબર? આ થોડીક મેં ભાષણ આપી દીધું એટલા માટે, કારણ કે આ વસ્તુ હું આ ફેમિલી પાસેથી શીખ્યો. મને થોડું એ જણાવું કે ભાઈ સ્કૂલની અંદર જ્યારે ગણિત ભણતો, તારા વિજ્ઞાનના 100 માંથી શું આવ્યા? ક્યારે સ્કૂલમાં વિજ્ઞાન ભણતો, અને પછી તું આપણા જોડાણો લાઈવ લેક્ચરની અંદર, રાઈટ? તો એમાં શું ફરક લાગ્યો ગણિતમાં, વિજ્ઞાનમાં, સમાજમાં? તને એવું કઈ વસ્તુ મજા આવી પેન્ટેડની સાથે, મને સમજાવ. તમે મજાક કરતા ભણાવતા હતા, એ મને મજા આવતી હતી, કારણ કે તમે વચ્ચે લાઈવ લેક્ચરમાં 2-4 એવી વાતો કરી દો જેમાં મજાક હોય. પછી તમારી બોલવાની ભાષા જેવી હતી કે આમ હસી આવી જાય ભણતા. એટલે મજા આવતી હતી. કયા ડાયલોગ યાદ છે મારા? એ હાલો, પછી કેમ છો દીકુડાઓ, જગોમગો. બરાબર છે. હવે સોમસરના લેક્ચરમાં તારા સાયન્સમાં 100 આઉટ ઓફ 100 આવ્યા, તો એમાં શું મજા આવી કે સોમસરના લેક્ચરની અંદર? સોમસરના લેક્ચરમાં એ મસ્તી થોડી ઘણી કરાવો, પણ ભણાવતા હતા બહુ વધારે, અને કોઈ બી કોન્ટેન્ટ હોય તો એનું ડીપમાંથી ભણાવતા હતા બહુ, એટલે મજા આવતી. અને એસએસમાં સમાજમાં જાંબુચા સર, યસ. તો એમાં તને શું મજા? એમનું બોર્ડ વર્ક બહુ મસ્ત હતું. એમના બોર્ડ વર્કમાં છેલ્લા MCQ જે વિભાગી માટે પ્રેક્ટિસ કરાવતા હતા એ બહુ મસ્ત હતા. અને પછી જ્યારે આપણે સંકટ સમયની સાકળ સવારે 4 વાગે લેક્ચર લેતા, 5 વાગે લેક્ચર લેતા, ક્યારે કોણ જગાડતું તને ભાઈ? મમ્મી જ જગાડતી હતી. અચ્છા, તો તારી પેલા મમ્મી જાગી જતા? તમે કેટલા વાગે સવારે જાગી જતા? હું 5 વાગે જાગી જતી. અને પછી નાસ્તો બાસ્તો, ચા બા રેડી, પછી જગાડવા? નહીં, ચા પાણી પીધા વગર જ એમને જ ભણતો, પાણી બી નતો પીતો. વાહ, સરસ. અને પછી તમે એને કહો કે જગાડવો પડતો, હાલે ઉભો થાય, કે એક વખત કહો એટલે જાગી જાય? એક વખત એલાર્મ વાગે એટલે જાગી જ જાય. પછી એને જગાડીને તમે સુઈ જતા કે પછી કેવી રીતના? હું થોડી વાર ઊંઘી જતી એમ તો. બરાબર છે. અને ભાઈ પછી ભણે રાખે? ધ્યાન તો રાખું છે, થોડી વાર થાય એટલે બહાર આવું કે ભણે છે કે નહીં એમ. હા, વાહ, સરસ, ખૂબ સરસ. તો મને કે તને મોબાઈલમાં ભણવું હતું અને મોબાઈલમાં તારી આંખો થોડી ખેંચાતી હતી, તો પછી પપ્પાએ શું કર્યું? લેપટોપ લાવી આપ્યું મને. હા. જો પછી લેપટોપ લઈ આવ્યો, પછી ઇન્ટરનેટમાં પ્રોબ્લેમ થાય તો એના માટે વાઈફાઈ નખાઈ આપ્યું. હા.
એમને હમણાં એક સારી સ્ટોરી, વાઈફાઈ પહેલા કેવી રીતના ભણતું એ તો કે વાઈફાઈ સામેવાળાનું જે વાઈફાઈ હતું એ પકડાતું નતું ઘર સુધી, મતલબ કે અહીંયા હેન્ડલ સુધી પકડાય સોફાના, એટલે ત્યાં હું લેપટોપ રાખીને ત્યાં ભણતો હતો. હા, તમે સમજો એમના લેપટોપની અંદર લાઈવ લેક્ચર અટેન્ડ કરવા માટે શું તો કે લેપટોપમાં થોડુંક વધારે ઇન્ટરનેટ જોઈએ, 1.5 GB થી કંઈ ન થાય. તો એના સામેવાળા પાડોશીએ કીધું કે મારી આગળ વાઈફાઈ છે, તું પાસવર્ડ રાખ, તું ભણ, લાઈવ લેક્ચર અટેન્ડ કર. અને તારા ઘરે જો વાઈફાઈ ન પકડાય તો શું કીધું હતું એમણે? મારા ઘરે આવીને ભણજે એમ. તમારા ઘરે આવીને ભણજે. જ્યારે તમે ભણવા માટે તૈયાર હો ને ત્યારે બધા તમને સપોર્ટ કરવા માટે રેડી હો. તમારે ભણવાની નિયત હોવી જોઈએ. અને પપ્પાએ લેપટોપ જે છે એ હપ્તે લીધું છે, એવું કંઈ નહીં કે હાલે બેટા એમ નહીં. તો એ શું લેવા લીધું? કારણ કે ભાઈ આંખો ન ખેંચાય હે ને મોબાઈલની, તો મોબાઈલમાં કંઈ વાંધો નથી. એટલે તમે ઘરે જેને નથી એમ નહીં કહેતા પપ્પા મને લેપટોપ લઈ દો, એવું નહીં કહેતા. એટલે કહેવાનો મતલબ એવો છે કે બકુડાવ જેને ભણવું હોય ને એ લેપટોપથી મોબાઈલથી ભણી લે. અને બાકી તમારા પેરેન્ટ્સે તમને મોબાઈલ આપ્યો હોય તો એ મોબાઈલનો અગર જો તમે દુરુપયોગ કરો દીકરાઓ તો એનાથી નુકસાન થાય. આપણા પેરેન્ટ્સે આપણો કોઈ વિશ્વાસ મૂક્યો, આપણને ઇન્ટરનેટ કરી દીધું, આપણને મોબાઈલ આપી દીધું, આપણને સ્માર્ટ ટીવી આપી દીધું, લેપટોપ આપી દીધું, એનો તમારે સદુપયોગ કરવાનો છે. જો તમે સદુપયોગ કર્યો તો આ દરેક વસ્તુની અંદર એટલી તાકાત છે કે તમે તમારી સામે જોઈ શકો છો. મેથ્સ અને સાયન્સ જેવા વિષયની અંદર 100 out of 100 અને એસએસમાં 99 માર્ક્સ આવી કે દીકુડા. કહેવાનો મતલબ એવો છે બચ્ચા કે તારી આગળ જે ગેજેટ છે કે ને એનો તારે શું કરવાનું છે? સદુપયોગ કરવાનો છે. મને એક તું છેલ્લે આ લોકોને ક્લોઝિંગ આપી દે કે ભાઈ તું શું કહેશ પેન્ટેડ વિશે? તને પેન્ટેડના 3 મહિના સવારે જે લેક્ચર લીધું, પછી પેપર સોલ્યુશન્સ કર્યું, આ બધું તારો કેવો ઓલ ઓવર એક્સપિરિયન્સ રહ્યો? અને બધી અલગ અલગ બેચમાંથી કઈ બેચની અંદર વધારે મજા આવી? એક તો સૌથી પહેલા તો તમે ભણાવતા હતા એકદમ મસ્ત ક્વોલિટી વાળું, એટલે તમે કીધું આ ટાઈમે એટલે એ ટાઈમે ભણાવવાનું ચાલુ થઈ જાય. પછી એ ટાઈમે આવીએ એટલે તમે ભણાવવાનું ચાલુ કરો. પછી જોડે જોડે કોમેન્ટ સેક્શન તમે મોબાઈલ આમાં હાથમાં રાખીને જોતા હતા, એટલે કંઈ ક્વેશ્ચન હોય તો કહેતા તમને કે આ ફરીથી કરાવો, તો તમે ફરીથી પણ કરાવતા હતા. સેમ એવું એસએસમાં અને સાયન્સમાં પણ હતું. અને સૌથી વધારે મજા તો જાગરણ બેચમાં આવી હતી, કારણ કે રાતે બધા ફ્રી હોય ખાધા પછી, એટલે ખાધા પછી બેસી જતો તો રાતે 1-2 વાગ્યા સુધી ભણતો. એનો મજા આવતી? હા. તો જો બી તમારા માટે છે ને અમે રેડી છીએ, તમારા વાલી પણ તમને સપોર્ટ કરવા માટે રેડી છે. તમારે હવે ખાલી મહેનત કરવાની છે સારા પર્સન્ટેજ લાવવા માટે. તો ગઈકાલે આપણે મળ્યા હતા ડૉક્ટર ક્રિશને, આજે આપણે મળ્યા છીએ ડૉક્ટર ધ્રુવભાઈને, હે ને, કે જે અત્યારથી ડૉક્ટર છે અને 110% જે નીટ ક્લિયર કરી જાય એટલે આપણે પાછા જે છે ધ્રુવભાઈને 100% મળવા આવવાના છીએ. અને ડ્રીમ છે કે ભાઈ ધ્રુવભાઈ અમદાવાદના જ છે અને અમદાવાદની બહુ સારી મેડિકલ કોલેજ છે. નીટ કર્યા પછી તમને એમાં એડમિશન મળે. કઈ કોલેજ છે અને ડ્રીમ શું છે એ કહી દો બધાને. બીજે મેડિકલ કોલેજમાં. બીજે મેડિકલ કોલેજમાં. એના પપ્પા એને શું કીધું ખબર? હું તને બીજે મેડિકલ કોલેજમાં લઈ જાઉં, એ નીચે ઊભો રહે ને તારો ફોટો પાડું, અને એ ફોટો છે કે નહીં ક્લિક કરીને દિવાલ ઉપર લગાડી દે, અને રોજ તું એને જો કે તારે 2 વર્ષ પછી ક્યાં પહોંચવાનું છે? અહીંયા બીજે મેડિકલ કોલેજ સુધી પહોંચવાનું છે. જ્યારે વાલી અને પેરેન્ટ્સ બંને લોકો સજાગ હોય, બંને લોકો ડેડિકેટ હોય તો એનું ફ્યુચર 110% સારું થાય. તો જેટલા પેરેન્ટ્સ આ વિડીયો જોવે છે, જેવી રીતના આમના પેરેન્ટ્સે આમને સપોર્ટ કર્યો, એવી રીતના તમે પણ તમારા બાળકને સપોર્ટ કરતા જો, પણ થોડુંક વધારે આમ મસ્ત મજાનો કરો. અને જેને પેરેન્ટ્સ સપોર્ટ કરે છે એ બધાને પેરેન્ટ્સ સપોર્ટ કરતા જ હોય ભાઈ. એ દરેક વિદ્યાર્થીને 80% 9મા ધોરણથી 98.40ની જર્ની તમે કરી શકો એવો મહેનત કરવાની છે, એવો પ્રયત્ન કરવાનો છે. અને આ પ્રયત્ન અને આ મહેનતમાં તમે એકલા નથી, પેન્ટેડની આખી ટીમ, પેન્ટેડના બધા ભાઈઓ તમારી સાથે છે. અને અમે લોકો તમને સારું પરિણામ આવે આટલું ક્વોલિટી એજ્યુકેશન્સ અમે એપ્લિકેશનમાં પીરસશું અને યુટ્યુબમાં પણ પીરસશું. તો હવે આપણે વાત કરીએ ધ્રુવભાઈના પપ્પા સાથે. તો તમને ધ્રુવભાઈની મહેનતને કેવું લાગ્યું? તમે જોઈ શકો છો એના પપ્પા બી દરજી કામ કરે છે, દરજી કામ કરીને પણ એનો છોકરો જે છે એટલું સરસ રિઝલ્ટ લઈ આવ્યો છે. તો તમે શું કહેશો ધ્રુવભાઈની મહેનત માટે ને એના માટે? ધ્રુવે નો ડાઉટ 10મા મહિને જે મહેનત કરી છે, મને અત્યારે જે આ બધું એટમોસ્ફિયર ને બધું જોઉં છું મને બહુ ગર્વ થાય છે. મારી એક જ ઈચ્છા છે નાનપણથી, મતલબ એનો જન્મ થયો એ નાનો હતો ત્યારથી, કે ભાઈ મને એના નામથી મને લોકો ઓળખવા જોઈએ. વાહ. મારા નામથી એને નહીં. ક્યાંક નીકળું તો મને કોઈ એવું કેવું જોઈએ કે ભાઈ જો ધ્રુવના પપ્પા જાય છે. બરાબર છે. એ જતો હોય તો એમ ના કહેવા જોઈએ કે ભાઈ આ હિતેશભાઈનો બાબો છે. ધ્રુવના પપ્પા તરીકે મારી ઓળખાણ થાય એમાં મને વધારે આનંદ થાય. તો તમે ધ્રુવભાઈ એટલું સરસ રિઝલ્ટ લઈ આવ્યા અને બધાના આંખમાં આંસુડા હતા, હેને, જ્યારે તમને ગર્વ થયું તો તમે એમને કીધું કે ભાઈ હવે તારે શું કરવું છે, યા એ તમને સામેથી કીધું કે આગળ શું કરવું છે એમ? ના, એને 10th શરૂ થયું ત્યારથી જ એને મને કીધેલું છે. મને કે પપ્પા મારે ડોક્ટર જ બનવું છે, મારો બીજો કોઈ ગોલ છે જ નહીં. વાહ.
અને મેં એ સમય પણ એના ઉપર જ છોડ્યું હતું કે ભાઈ જો તારે ડોક્ટર્સ બનવું, એન્જિનિયર બનવું, તારા ઉપર છે. આર્ટ્સ લેવું, કોમર્સ લેવું, મેં એના પર જ છોડ્યું હતું. તારી મરજીથી તારે જે ભણવું હોય પણ જે કરે એમાં 100% પોતાને આપવાના છે. વાહ, સરસ સરસ સરસ. આપણે ગુજરાતીમાં હું નાનો હતો ત્યારે મારા દાદા ને બધા કહેવત કહેતા હતા, કદાચ અત્યારની જનરેશને સાંભળી પણ નહીં હોય. નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. મતલબ એક ગોલ એવો રાખવાનો. મેં એને શરૂઆતથી કીધેલું, આપણા કરતા જે ઓછા માર્ક્સ લાવે છે એ કોમ્પિટિશનમાં કોઈ દિવસ નથી ઉતરવું. આપણો એક જ ગોલ છે કે આપણા કરતા સારું ભણે છે તો એના માટે એની લીટી ભૂસવાની નથી, એના કરતા લાંબી લીટી કઈ રીતે થાય આપણે જોવાની છે. બરાબર છે. અને એ પ્રમાણે એને મહેનત કરી. એને 10thમાં એને 9thમાં જે છોકરાઓ એના કરતા આગળ હતા એના કરતા આગળ એ 10thમાં આવી ગયા. બરાબર છે. તો જ્યારે એ પેન્ટેડ સાથે ભણતો અને તમને કીધું કે ભાઈ મને લાઈવ લેક્ચર અટેન્ડ કરવા છે, તો લેપટોપની ફરમાઈશ એમણે કરી હતી કે પછી તમે તમારી રીતે? ના, એને મને લેપટોપનું, એને આજ સુધી મને કોઈ જ ફરમાઈશ નથી કરી. પહેલી વસ્તુ ધ્યાનથી સાંભળજો, એને મને આજ સુધી કોઈ જ ફરમાઈશ નથી કરી. પણ જ્યારે મોબાઈલ લઈને બેસો ને એટલે મોબાઈલ આમ નજીક રાખવો પડે, કારણ કે જે લખાણ ને એ બધું એને ક્લિયરિટી ના આવે. પછી એને પુશ કરીને એને મોટું કરીને જોવું, એના સ્ક્રીનશોટ લેવા, એને તકલીફ વધારે પડતી ભણવામાં. એટલે પછી મેં વિચાર્યું કે આપણે થોડું આપણા જે લાઈફ છે એમાં થોડી કટોતી કરીને EMI થી આપણે એને લેપટોપ લઈ આપ્યું. બરાબર. જે હું લગભગ પહેલા મહિનામાં જ મેં એને લેપટોપ લઈને આપ્યું છે. જાન્યુઆરી મહિનામાં, એ બી ઉત્તરાયણના દિવસે જ. વાહ વાહ. અને એને સાથે લઈને ગયો. મેં એને કહ્યું, એ ટાઈમે બી એ કહેતો હતો પપ્પા મારે ચાલશે અત્યારે, કારણ કે એ ઘરની પરિસ્થિતિ પહેલેથી એને જાણતો હતો એટલા માટે. પણ મેં કીધું ના બેટા, તાર ભણવામાં આગળ પણ કામ આવશે એટલે અત્યારે આપણે લઈ લઈએ. એટલા માટે એને મોબાઈલમાં શું સ્ક્રીન નાની પડે, તકલીફ પડતી હતી અને એના કારણે એને આંખોના કોઈ તકલીફ ના થાય એટલે આપણે એને લેપટોપ લઈએ. અમે છે કે નહીં, આ તો તમે જે લેપટોપની સ્ક્રીનની મોટી વાત કરી એટલે જસ્ટ આ પહેલી વખત વાત કરું છું. અમે વિચારી રહ્યા છીએ કે ભાઈ જે છોકરો મોબાઈલમાં ભણવું એને મોબાઈલમાં ભણે, પણ અમે એક કંપની સાથે અમારી વાત ચાલે છે. અમે ટેબ્લેટ લોન્ચ કરવાના છીએ. એ ટેબ્લેટમાં માત્ર પેન્ટેડ એપ્લિકેશન અને પેન્ટેડના જે લાઈવ લેક્ચર હોય એ જ આવે, બીજું એમાં કશું ચાલે નહીં. તો અમે કદાચ એવી રીતના જે છે ને એ પ્રોવાઈડ કરવાનું વિચારી રહ્યા છીએ. એની ફીઝ એટલી કે ભાઈ 5-6 હજારમાં જેથી વાલીને એટલો વાંધો બી ન હોય. એમાંય તે અમે EMI ઓપ્શન એવું બધું વિચારી રહ્યા છીએ કે જેથી કરીને જેટલાને મોબાઈલમાં નથી ભણવું, સાથે સાથે અમે લોન્ચ થઈ રહ્યા છીએ ટીવી ઉપર રીતે. એટલે સ્માર્ટ ટીવીમાં તે છોકરાને જો અમારી સાથે ભણવું હોય તો સ્માર્ટ ટીવીમાં પણ ભણી શકશે. તો તમે મને એ કહો કે જ્યારે અમારા લેક્ચર જોતો તો તમને કેવું લાગતું? મને ખૂબ જ આનંદ આવતો હતો, કારણ કે એ જે રીતે ભણતો, તમે જે રીતે વાતો કરતા, મતલબ જ્ઞાન સાથે ગમ્મત, એ જે મેં સાંભળેલું એ તમારા લેક્ચર્સમાં મેં જોયેલું. કારણ કે હું અહીંયા મારું કામ કરતો, એની સામે બેઠેલો, એટલે મારા ધ્યાનમાં હોય કે ભાઈ એ શું કરે છે. બરાબર. પ્લસ એ મતલબ અવાજ આવતો એટલે મને એ પણ ખબર પડે કે ભાઈ આ કઈ રીતે ભણાવે છે. બરાબર છે. એટલે એ પણ એને સારું હતું. મેં એને પૂછ્યું બી હતું, મેં કીધું તને આ સાહેબનું કોણે આપ્યું? એટલે એને કહ્યું કે એના ક્લાસના કોઈ સ્ટુડન્ટ છે, એને કહેલું કે ભાઈ આ સર સારું ભણાવે છે, એટલે પછી એને એ રીતે ચાલુ કરેલું. વાહ, સરસ સરસ. સો કહેવાનો મતલબ એવો છે કે ડિયર સ્ટુડન્ટ્સ, અગર તમે પ્રયત્ન અને મહેનત કરો છો તો ડેફિનેટલી સારું રિઝલ્ટ તમે લાવી શકો છો અને પેરેન્ટ્સ હંમેશા આપણને સપોર્ટ કરતા હોય છે. તો જોડાયેલા રહો પેન્ટેડ સાથે. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો કરી લો અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. નવી બેચ શરૂ થઈ ગઈ છે, ઇન્ફોર્મેશન મળી લો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted, Painless Learning.